પોતાની વર્તમાન ભૂમિકા સમજી શકતો નથી. પોતાની ભૂમિકા પોતાની ભૂમિકાની યોગ્ય તથા વિકારી ભાવોને જે છોડવા માંગે છે તે પોતાની વર્તમાન ભૂમિકા સમજી શકતો નથી. પછી તેઓ આગળ કહે છે, માટે તેનું જ્ઞાન મિથ્યા છે. એનું જ્ઞાન મિથ્યા છે. આગળ છે પછી ફરીથી બીજું પછી આપણે પોતાની ભૂમિકાને યોગ્ય એટલે કે પોતે પોતાની ભૂમિકા સુધારવાની હોય છે. વિભાવ ભાવો છોડવા જતા પોતાની ભૂમિકા જો સુધરે તો વિભાવ ભાવો છૂટે છે. જો ભાવના એને હોય વિભાવથી છૂટવાની તો પોતાની ભૂમિકા પોતે સુધારવાની હોય છે. પોતાની ભૂમિકા એટલે પોતે અંદરથી પોતાને જે અંતરમાંથી આગળ જઈને પછી સેજે વિભાવ ભાવ ના આવે એમ અંદરમાંથી પોતાને જ્ઞાયકતા જ્ઞાતા ધારા એ બધું પ્રગટે તો સેજે એની ભૂમિકાને યોગ્ય હોય તે પ્રમાણે એની દશા રહે છે. વિભાવ ભાવ રૂચતા ન હોય તો ભૂમિકા સુધારવી જોઈએ. જ્ઞાયકના આશ્રય સુધરે છે, બીજી કોઈ રીતે સુધરતી નથી. ગુરુદેવને એમ કેવું છે કે ખરેખર વિકારી ભાવો જે ભૂમિકામાં આવે છે એને છોડવાનો પ્રયત્ન કરવા કરતા તું વેદ જ્ઞાન જ્ઞાયકને ઓળખીને જ્ઞાયકનો આશ્રય લઈને તું વેદ જ્ઞાન કર એમ કેવું. હા, એમ કેવું છે. વિભાવ ભાવોને લક્ષ્ય વિભાવ ભાવો છૂટતા નથી. વિભાવ ભાવો છોડ્યા કરો એમ પણ તારી ભૂમિકા તો નાયકતા પ્રગટ કર તો સહેજે છૂટી જાય છે. પણ જિજ્ઞાસુની ભૂમિકામાં એમ આવે કે આ વિભાવ ભાવો મને રૂચતા નથી, એમ છૂટે પણ એનો સાચો માર્ગ નથી મળતો એટલે એને છોડવાની ભાવના આવે. પણ એનો માર્ગ સાચો શું છે તું એને ગ્રહણ કર. માર્ગ એ ખરી રીતે યથાર્થ ક્યારે છૂટે કે પોતાની ભૂમિકા સુધરે તો. તારી ભૂમિકા તું નાયકતા પ્રગટ કર, ભેદ જ્ઞાન પ્રગટ કર તો તારે વિભાવ ભાવો યથાર્થ રીતે છૂટે છે. નહીતર તો અશુભમાંથી શુભ ભાવો એવી રીતે એ છૂટે છે, વાસ્તવિક રીતે છૂટતા નથી. એટલે એનો અર્થ એમ નથી કે અશુભ ભાવોમાં જ પડ્યું રહેવું, એવો અર્થ નથી. એને અશુભમાંથી શુભ ભાવો ભાવના વિચારો આવે મોક્ષને, પણ એનો સાચો માર્ગ શું છે એને તું ઓળખે. માતાજી ગુરુદેવ મિથ્યા દ્રષ્ટિ એને કેમ કહ્યું? એમ કહ્યું ને કે શુદ્ધાર્થ પોતાની ભૂમિકાને યોગ્ય તથા વિકારી ભાવોને જે છોડવા માંગે છે તે પોતાની વર્તમાન ભૂમિકા સમજી શક્યો નથી, માટે તેનું જ્ઞાન મિથ્યા છે. જ્ઞાન મિથ્યા છે કે વિભાવ ભાવને છોડવાનો માર્ગ એ સમજ્યો નથી કઈ રીતે છૂટે. એટલે માત્ર બહાર જ સુધાર્યા કરે છે, બહારનો સુધારો કર્યા કરે છે, એટલે એનું જ્ઞાન સાચું નથી. માર્ગને ઓળખતો નથી કે એને બહારથી જ સુધારો કરવા માંગે છે, માટે એને લક્ષ જેને જ્ઞાયક ઉપર નથી. માત્ર ઘણા જીવો બહારથી જ સુધારો કર્યા કરે છે, અશુભ ભાવનો સુધારો કર્યા કરે પણ એ વાસ્તવિક છૂટતા નથી, માટે એનું જ્ઞાન સાચું નથી. બહારથી સુધારો કર્યા કરે છે. બહારથી એટલે કે શુભનો અવલંબન લઈને અશુભ ભાવો છોડવા માંગે છે અને પછી માર્ગને જાણતું નથી. આત્મા તરફ કોઈ દ્રષ્ટિ નથી કે આત્માને લક્ષ્ય છૂટે એનું કઈ ધ્યેય નથી. તો એનું જ્ઞાન કષાયોની મનતા જેવી અનંત વાર કરી છે. મંદ કષાય કરીને મુનિ પણ લઈ લીધું, બહારથી બધું સુધારો કર્યો પણ એનું જ્ઞાન સાચું નથી. એવી રીતે એને વાસ્તવિક છૂટતું નથી. એ માત્ર એને વૈરાગથી બધું છૂટી જાય છે પણ ખરી રીતે અંતરમાંથી છૂટતું નથી. એટલે માર્ગ માટે એનું જ્ઞાન સાચું નથી. માટે સાચો ઉપાય પડે છે કે પોતાની ભૂમિકાને સુધારવાનો પ્રયત્ન, ભૂમિકાને સુધારતું અંદરથી માર્ગ સાચો ગ્રહણ કરે. બરાબર. માતાજી બોલમાં આગળ છે
અને જેને વર્તતા વિકારી ભાવોનો નિષેધ આવતો નથી. એક જ બોલ છે, તો બહુ લાંબો હતો એટલે ટૂંકો બને ખબર. અને જેને વર્તતા વિકારી ભાવોનો નિષેધ આવતો નથી, પરંતુ મીઠાશ વિદાય છે, તો તે પણ વસ્તુ સ્વરૂપ સમજ્યો નથી. તેથી તેનું જ્ઞાન મિથ્યા છે. વર્તતા વિભાવ ભાવોનો જેને નિષેધ નથી આવતો અને મીઠાશ વર્તે છે, જે ભાવો છે એનો નિષેધ, આ રાખવા જેવા નથી, આ મારો સ્વભાવ નથી, એનો નિષેધ આવતો નથી, અને અંતરમાં ઊંડાણમાં મીઠાશ રહે છે, તો પણ એનું જ્ઞાન સાચું નથી, એ ખોટું છે. અને જે વગર સમજો છોડવા માંગે છે તો પણ જ્ઞાન ખોટું છે. અને અંદર મીઠાશ વેદા કરીને નિષેધ નથી તો પણ જ્ઞાન ખોટું છે. એ ઉભો ક્યાં રહેશે? આત્માને ઓળખ, આત્માનું ધ્યેય કરે. અંતરમાં મીઠાશ વેદા કરે, આ ઉપરથી આ ઠીક નથી, ઠીક નથી, અંતરમાંથી તો એની ઊંડાણમાં મીઠાશ ઊભી છે, તો એનું જ્ઞાન ખોટું છે. જે થવાનું છે થશે એમ કર્યા કરે છે. આત્મામાં ક્યાંય છે આ બધું છૂટવાનું હશે ત્યારે છૂટશે, એનો કઈ નિષેધ અંદરથી નિષેધ આવતો નથી. આત્માના સ્વભાવમાં કઈ છે નહીં, આ બધું છૂટવાનું હશે ત્યારે છૂટશે, એવા ભાવો છે એનું જ્ઞાન સાચું નથી. અંદરમાં વિભાવની બધી આદર બધું ઊભો છે, મીઠાશ ઊભી છે, અને મારા આત્મામાં કાંઈ નથી એમ કરીને ઊભો છે, પુરુષાર્થ કાંઈ કરતો નથી, તો એનું જ્ઞાન ખોટું છે. છોડવા માંગે છે એનું જ્ઞાન એ મિથ્યા કહ્યું, અને નિષેધ વર્તતો નથી એનું જ્ઞાન ખોટું છે. તો પછી અસ્થિથી પોતે અસ્થિથી ઉપડવું કે હું નાયક છું, મારા વસ્તુમાં સ્વભાવમાં તે નથી પણ પર્યાયમાં છે, માટે નાયકની ગ્રહણ કરીને પુરુષાર્થ કરીને નાયકની પરિણતિ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે. અંદર મારા સ્વભાવમાં નથી પણ પર્યાયમાં છે, એટલે એ પર્યાય એ મારું સ્વરૂપ મૂળ દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં છે, માટે એને પુરુષાર્થ કરીને ભેદ જ્ઞાન દ્વારા એને ભેદ જ્ઞાનથી નાયકને ગ્રહણ કરીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને એ છૂટે છે, માટેનો માર્ગ ગ્રહણ કરે છે. વિકલ્પ સન્મુખ ન થતા નાયક સન્મુખ થઈને નાયક સન્મુખ થાય તો એ એને સાચો ઉપાય છે. વિભાવ છોડવાનો સાચો ઉપાય નાયકને ગ્રહણ કરતા સેજે છૂટી જાય છે. હું નાયક છું, હું જાણનાર છું, મારા સ્વરૂપમાં તે નથી, યથાર્થપણે નાયક ગ્રહણ કરે, આમ બોલવા ખાતર નહીં, અંદરથી ગ્રહણ કરે છે, એને વિભાવ છૂટે છે.